મિત્રો, હું છું કલ્પેશ રાઠોડ, ગામ ખારચિયા, તાલુકો જિલ્લો રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, જે આપણા સામાજિક કાર્યકર છે અને તમામ સમાજના કાયદાકીય કામ કરે છે. અને એ મનસુખભાઈ રાઠોડ ઉપર સુનિતા દામા દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે. બળાત્કારની ફરિયાદ તદ્દન ખોટી છે. અને મનસુખભાઈ રાઠોડે પણ એ સુનિતા દામા ઉપર હની ટ્રેપની ફરિયાદ કરી છે, સીટિંગની ફરિયાદ કરી છે, પણ પોલીસે હજી સુધીમાં એની કોઈ પણ જાતની ધરપકડ કરી નથી. આજ દિન સુધી તો અમે અધિકારીઓ ઉપર વિશ્વાસ અને ભરોસો રાખ્યો કે અધિકારીઓ આની ધરપકડ કરશે અને કાયદાકીય કાર્યવાહી કરશે, પણ હજી સુધીમાં કોઈ અધિકારીઓએ આની કાંઈ કાર્યવાહી કરી નથી. આજે 8 તારીખ છે. આજ સાંજ સુધીમાં જો સુનિતા દામાની ધરપકડ નહીં થાય, એની ઉપર કાંઈ પણ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે, તો અમે કાલે 9 તારીખે સવારે 9 વાગ્યે હોસ્પિટલ ચોક રાજકોટ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે મહારેલીનું આયોજન કરવાના છે. અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપવાના છે. એસપી સાહેબને અને આજીડેમ પોલીસ સાહેબને અમે આવેદનપત્ર આપવાના જવાના છે. તો સમાજના તમામ યુવાનો, જાગૃત નાગરિકો અને તમામ સમાજના જે શિક્ષિત લોકો છે, જે સમજદાર લોકો છે, જે મનસુખભાઈ રાઠોડને ચાહે છે અને સમજે છે, એવા તમામ લોકો આ રેલીમાં જોડાય અને મનસુખભાઈ રાઠોડને ન્યાય આપે. અને હું પણ આવવાનો છું. જય ભીમ, જય સંવિધાન.